हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सब कर जगह केम छो के सो आई होप आप सब अच्छे होंगे। मैं भी मस्त स्वस्थ ठीक हूँ। मम्मी શું કરો ચકલા કિસ્કોલી કાબર બધાને તાળા લખીએ. ચલો આપણે સાંજે મળીએ મસ્ત મજાના મૂડમાં. આજે 9 વાગ્યો સવાર થઈ, ઠંડીને લીધે બહુ લેટ થાય છે. ચાલો બ્રેક નાહી ધોઈ લીધું, હવે પૂંજા કરી દઈએ પછી મસ્ત મળીએ પિતૃઓને બી. ભાઈ ડેઈલી બ્લોગ ચાલુ કરે ને તો એક વસ્તુ તો એકદમ મસ્ત ક્લિયરિટી થઈ જાય કે આપણામાં છે ને નિયમિતતા આવે. બ્લોગમાં આ વસ્તુ બતાવવી એના લીધે આપણે હોય એ વસ્તુ કરીએ, સમજી ગયા? એટલે આ વસ્તુ મેં ઉતાવળ હોય તો મેં ભૂલી જાઉં, પણ ના મારે હજુ બી કામ છે 10 વાગ્યાની તૈયારી, પણ ના આ વસ્તુ હવે આજે કરવી જ પડે એમ કે મારે તમને બતાવવાનું છે. એ જોઈને કદાચ મેં મારી લાઈફમાં એકદમ શું કે એક્ટિવ રહી જાઉં ને તમે હું કદાચ થાય કે નહીં થાય એ મને 2 નંબર તો થાઉં છું. થોડુંક સારું છે પણ એક વસ્તુ હજુ ખરાબ છે, જે છે સવારે ઉઠવાનું ને સૂર્ય નમસ્કાર કરવાનું ભૂલી જવાય છે. પપ્પા લોકો કરે છે પણ મારે ઉતારવાનું નહીં. પપ્પા પણ મને બોલે છે પણ કાલે ઉઠવાની ટ્રાય કરીશું. બાકી મોજ કરો, થોડી વારમાં મળીએ. વાર સેટ કરી દીધા પણ મને એવું લાગે છે હજુ કપા પડે, મહિને મારા કપા પડે એવું લાગે છે. બાકી કંઈ નહીં. ચશ્માવાની બહુ તકલીફ કે ભાઈ, જે ચશ્મા પહેરે એને ખબર પડે ભાઈ. ચલો ભાઈ, સોને પણ હમણાં શું કરે બોલ? કોને શોખ નહીં આવી? બધાને દેવું કે ભાઈ આકાશભાઈ તો કંઈ કરે નહીં, નહીં કાંઈ હારા કપડાં પહેરે, નહીં કાંઈ હારા કપડાં પહેરે, નહીં કંઈ કશે ફરવા જાય, નહીં કંઈ પાર્ટીમાં જાય. ભાઈ કોને શોખ નહીં આ બર્થડે જવાનો? બધાને શોખ હોય, બધાને જ હોય. શું કરે? સપના જોઈ લે, પૂરા કરવા પડે, એની પાછા ભાગવું પડે, તો આ બધું છોડવું પડે. આગળ જતાં મળે બધું હજી વાત ને તો પછી સ્ટોરેજનો પ્રોબ્લેમ બહુ આવેલા ભાઈ. સ્ટોરેજ ફોલ્ડ થઈ ગયેલો કાલે. ચાલ ભાઈ ઘરે આવ્યા, બધું કામ પતાવ્યું, વિડીયો એડિટ કરીને અપલોડ કરી દીધો. પછી રીલનું કામ છે તે હવે રીલનું કામ કરીએ જમીને પછી જીમ. લેટ્સ ગો. સુકી તુવેર. ચાલો ભાઈ, ચાલો જમીએ ને મળીએ. જમીને ડન. ચાલ ભાઈ ફટાફટ 2 વાગવાની તૈયારી છે. મારે કામ છે કપડાં ચેન્જ કરવાના ને બાટલો ભરવાનો, એટલે એ કામ પતાવીએ પછી જીમ જઈએ. પછી આજે જવાનું છે ખેતર, દવા છાંટવાની છે, એ પણ કામ છે પતાવીએ. મોજ કરો વિડીયોમાં. જાડીઓ નથી હવે, કોલેજ ચાલુ થઈ ગઈ પોયરાની, એટલે ભાઈ એકલો જ છે હવે. બે એકલા આવડા અને એકલા જ જવાનું. કોઈની બહુ ઉમ્મીદ રાખવાની નહીં, એ તો રાખતું નહીં. એકવાર બધા પર એક વાર ભૂલ થઈ ગઈ, બીજી વાર ભૂલ નહીં કરવાની. ચલો સોંગ આપણે જ ચાલુ કરવા પડે ભાઈ. ચલો ચેસ ને રાઈસ પ્રો. ચલો પબ્લિક, જીમ પટી ગયું ભાઈ. ફટાફટ આપણી જગ્યાએ ગયા ને કામ પતાવ્યા પછી ખેતર દવા છાંટીને હડ્ડી કાઢે જવાનું છે પાછું એના મામાના ઘર. સરસ. પછી મહાદેવ દાદા પાસે
પછી પાછું બીજું એક રૂટીન છે, સુધી રેડી કરીને મૂકવાની ભાઈ, બહુ કામ છે. ચાલો ભાઈ, સામાન જો, આ જીમની ટી શર્ટ આમાં ઉપર પહેરવાનું, નેપકિન, રૂમાલ, રૂમાલ કા બોટલ. ચાલ ભાઈ, ચાલો તૈયાર છે ઉપર બધું સામાન, લેટ્સ ગો. પંપ હે હું પાણીપુરી બનાવ. ઓકે, મારે પેલું મીઠું જોઈએ, આ બધું તીખું નહીં ભાવે. ઓકે ચાલો વડાપાવ પછી મને હड्डी કાઢે. ચલો યાર, કઈ બોડી કાપી કાઢે પપ્પા. હવે ઇધર આવેલો છું, ખેતરનું કામ પતે એટલે પછી હड्डी કાઢે પાછું જવાનું છે એના કામ, ગાડી લેવાની છે કઈ. પછી સિગ્નલ મારું દાદા મંદિરે ગયા હું, જોઈ લો ભાઈ ખેતર આપણું. ક્યારના મોટા હતા પણ ચાલુ જ્યારે બધું કમ્પ્લીટ કરી દીધું, અંદર દવા બવા બધું નાખી દીધું, જોઈ લો દવા બધું રાખ્યું. પછી મશીન ચાલુ કરવાના થયા. ચાર્જિંગ ફૂલ જ હતું, ફૂલ કરીને જ આવ્યા, પછી અચાનક ચાલુ નહીં થયું. મેથી મારી પણ નહીં મેં ખરું, કંઈ નહીં. હવે બીજું કામ એક હાથે મારે બોડી કાપવાની હતી, પપ્પા જ બોડી કાપી કાઢે એટલે હવે મારું બીજું કામ થાય, વિડીયો એડિટિંગ અહીંયા બેને ઘણું હેરા. પણ અહીંયા બહુ કીધી એટલે બહુ કીધી ભાઈ, બરખીઓ નહીં બંધાય કેમ કે બધું પીલાયેલું જ છે. ચાલો પબ્લિક, થોડી વારમાં મળીએ. ઘરે આવ્યો પંપ ચાલુ થઈ ગયો. क्या नसीब है रे થયો. હા હું બનાવો કેવો થાય હવે, કાલે રાખજો. હવે મારે જવાનું છે હમણાં. તમે ક્યાં એકલા જવાના? બીજી બાજુનો પંપ કોણ પડવાનો? ભાઈ સાહેબ મેં શું કીધું કે ઘરે ગઈ ચાલુ થઈ ગયો તો આજ છે ચાલુ થઈ ગયો ભાઈ. હું ગઈ તૈયાર થઈને આવ્યો ને અધિક તો ભાઈ તૈયાર. પાવર બેંક લેવું પડે પાવ ડીકી માંથી, કેમ કે બેટરી નથી, સ્ટોરેજ નથી, બધું જ નથી યાર. પણ કોની મારી તારી નહીં લેતો એટલે એ તો પર્સનલ QR કોડ માણા એટલે થઈ જાય, એટલે પાસવર્ડ માણા એટલે થઈ જાય કે લા ભાઈ. આપણી ગાડી એવી તેવી છે બુલબુલ આપણી. હા દાદા પર જાય કે મારી બર્થડે આ દિવસે મળી જાય. હમણાં મારે દાદા પાસે જાય છે, મારી બર્થડે આવે મળી જાય તો સારું. સક્સેસ ની વાત કરું છું, તારે છોકરીને હું લઈને આવે મકરી કા જાય? આનું કામ છે ગાડી લેવા જતો. ચાલ વિનોદ ચીલે પબ્લિક એલા ભાઈ 108 અંબે છે એટલે એ લોકોને ડાયરેક્ટ બેહાડી જવું પડે ભાઈ. 108 અંબે ને સુમડીમાં જતો કે ચાલ એક્સિડન્ટ થાય તો અંબે બેહાડી દે. જો જેલા ધીરેલા ભાઈ યાર હતી કેટલો બધો ફોર્મમાં નહીં આવો ખબર છે ને ભાઈ. જેટલું આપણે એમ ફસીએ છીએ પછી એના કરતાં વધારે રડવું પડતું છે. ઠીક ને સ્માઇલ જો આજે એનું રીઝન શું છે ખબર નહીં? ગયેલા રીઝન કઈ છે તો ગા આપરા છે જીવતરની પણ અહીંયા કેમ ઉભરેલા હે ભાઈ? આજકાલ ડાઉનમાં નાટક કરીએ, પેટ્રોલ પડી ગયું, પેટ્રોલ લાગતા છે ચાલે તો એવું કર. આજે હર્દિક ફૂલ ફોર્મમાં છે ભાઈ, ફૂલ ફાયર. હર્દિકભાઈ ફૂલ ફાયર. હર્દિકભાઈ ફૂલ ફાયર. ના ભાઈ ના હર્દિક
देख मिशन जल्दी जल्दी बड़ा काम मिशन भाई हमें फील्डिंग उठा दे हाँ फील्डिंग वो भरे छे भाई हाँ वो बोलो क्यों है भाई आज एक ट्रैक्टर से टायर बाबा है भाई साहब मैं જોયું ભાઈ મેં મારી ભાભીને જોયા છે हो गई હવે ચાચા બી હા જેવું લાગે છે अच्छी अच्छी चाय चाय भी हाँ जो है હવે હા ચાલો આપણે ઘરે હડાર માટે વઢાર માટે ચલો પબ્લિક ચા ભાઈ મૂકી દે અહીંયા ફટાફટ બહુ કામ કરે બોલો આરા જ મૂકવા પડે આરા બી નહીં આવેલા ભાઈ મેં આવી રીતે ગુંચા લઈને આગળ બેહેલો ચાર રસ્તા પર જ બંધ થઈ ગયા બોલ અહીંયા ઓક્સિજન ભટ્ટા છે ત્યાં એ તો હવે સારું કે આ બધું લાવે બધી સામગ્રી લાવતો છે સારું છે જો ને આ કેવું કે ભાઈ આજે નસીબ નહીં સાથ આપતું ભાઈ ઘરે શાંતિ પૂછી જવાના સારું હર માટે તમારા મંદિર ગઈ નહીં ઓડી ચાલો ભાઈ હવે સ્ટોરેજનું કંઈ કરવું પડે સ્ટોરેજ મારા લેપટોપમાં નાખો હમણાં બધા વિડીયો પછી એ કામ પટાવીને બીજું કામ પટાવો પાણી વળી ચલો હવે એને કે વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને કાલ આવ બ્લોગમાં મળે મોજ કરો આજે બેસવાનું બી ગયો ભાઈ કેમ કે મારું કામ હતું કાલ આવ બ્લોગમાં મળે લડાઈ જગા છે એના ઘરે ઘરમાં મને નહીં ખબર